નમસ્તે સ્ટુડન્ટ્સ. આગળના વિડીયોની અંદર આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની ચર્ચા કરી હતી કે કઈ રીતે વનસ્પતિમાં સ્વપરાગનયન એટલે કે સ્વફલન અને ગૈટોનોગેમી આપણે અટકાવી શકાય અને અંતઃસંવર્ધન દબાણ કે જેમાં તમને કીધેલું કે પ્રચ્છન્ન હાનિકારક જનીનો મળવાની શક્યતા વધારે રહે છે, તો એને અટકાવવા માટે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ જોઈ. હવે આપણે આજે નવો ટોપિક ડિસ્કસ કરીએ. એમાંથી એક જ MCQ પૂછાય છે, બરોબર? પરાગરજ, સ્ત્રી કેસર, આંતર સંબંધો. ત્રણ માર્કનો પ્રશ્ન. પરાગરજ, સ્ત્રી કેસર, આંતર સંબંધ, 3 માર્કનો પ્રશ્ન. બહુ ઓછી ઇન્ફોર્મેશન છે. વાતાવરણમાં જે પરાગરજ પરાગનયન થઈ રહી છે એવું જરૂરી નથી કે એ વનસ્પતિની પરાગરજ એ જ જાતિની હોય. ખાસ અગત્યની વાત, પરાગરજ પરાગાસન ઉપર બેસે, સ્થાપિત થાય પછી ફલનની શક્યતાની કોઈ ખાતરી રહેતી નથી. એવું આપણે કહી ન શકાય કે પરાગનયનથી જે પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવશે એનું ફલન થશે જ. તો અમુક વાક્ય બહુ ધ્યાનથી સાંભળો, સમજવાની ટ્રાય કરો. પરાગિત થતી પરાગરજ એ જ વનસ્પતિની હોય એ જરૂરી નથી. એની કોઈ ખાતરી નથી કે વાતાવરણમાં જે પરાગનયનથી પરાગરજ વહન પામી રહી છે એ જે તે પ્રકારનું જે પરાગનયન છે. આપણે બધા જ પરાગનયનના પ્રકારોને જાણીએ છીએ. તો પવન દ્વારા પરાગનયનમાં વનસ્પતિઓ જે પવન દ્વારા પરાગનયન દર્શાવે છે એની જ પરાગરજ હોય એવું ખાતરી આપી શકાય નહીં. કહેવાનો મારો મતલબ એ છે. ઘણી વખત પરાગરજ એ જ જાતિની હોય તો પણ સ્ત્રી કેસર એનો સ્વીકાર કરતું નથી. એને અસંગત પરાગરજ કહેવાય. બધા મુદ્દા વ્યવસ્થિત સમજો, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે મારો કે સંગત પરાગરજ એટલે શું? કે પરાગરજનો સ્વીકાર થવો જોઈએ. બરાબર? આ બે પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે કે સંગત પરાગરજ એટલે એવી પરાગરજ કે જેને પરાગાસન એનો સ્વીકાર કરી દેશે અથવા એને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો જો
પરાગરજ એ જ જાતિની હોય પણ ઘણી વખત પરાગરજ સ્ત્રી કેસર એનો સ્વીકાર ન કરે, બરોબર, તો એને સ્વસંગત પરાગરજ કહેવાય. તો બીજી રીતે કહીએ તો સ્વસંગત પરાગરજ. બરોબર. બીજું, આ જ બે શબ્દ હકીકતમાં બહુ ધ્યાનથી આપણે તો જો કે બેવડું ફલન આગળ ભણી ગયા છીએ. મેં તમને એ કીધું કે બેવડું ફલન ત્યારે જ થાય કે જ્યારે સ્ત્રી કેસર એટલે કે પરાગાસન પરાગરજનો સ્વીકાર કરે. તો બેઝિક મુદ્દાની આપણે ચર્ચા કરી દીધી છે. ફરીથી કહી દઉં, પરાગનયનથી પરાગિત થતી પરાગરજ એ જ જાતિની હોય છે એવી કોઈ ખાતરી નથી. પરાગરજ સ્ત્રીકેસરના સંપર્કમાં આવશે અને પશ્ચ પરાગનયન ઘટનાઓ થશે જ એવું આપણે કહી શકીએ નહીં, બરોબર. તો પશ્ચ પરાગનયન ઘટનાઓ કઈ કઈ થશે એની આપણે એક આખું લિસ્ટ બનાવી દઈએ. પશ્ચ પરાગનયન ઘટનાઓમાં કઈ કઈ ઘટનાઓનો સમાવેશ થશે? જો કે આપણે બેવડું ફલન ભણી ગયા છીએ તો એમાં મેઇન મુદ્દા કયા આવશે? પરાગ નલિકાનું નિર્માણ, એટલે કે પરાગરજ અંકુરિત થવી. પરાગ નલિકાની લંબાઈમાં વધારો થાય છે અને એ બીજાશયમાં પહોંચે છે. બીજાશયમાં પહોંચ્યા પછી અંડક સાથે જોડાણ, અને ફલનની ઘટના. એક વડું ફલન, બે વડું ફલન, જે ફલનની ઘટના થઈ શકે, બરોબર છે. તો આ પશ્ચ પરાગનયન ઘટનાઓ થવા માટે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે પરાગનયનથી પરાગિત થતી પરાગરજ પરાગાસન દ્વારા સ્વીકારાવી જોઈએ. આ સૌથી અગત્યનો મુદ્દો. તો એના માટે શું છે કે પરાગાસન પર વિશિષ્ટ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે
ઉપરાંત પરાગરજ પણ વિશિષ્ટ રસાયણો ધરાવે છે. આ બંને પ્રકારના રસાયણો એવી રીતે સંગત થવા જોઈએ અને એ રાસાયણિક પ્રક્રિયાના કારણે, એટલા માટે મેં આગળ તમને કીધેલું છે કે પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થવાની તો કીમોટ્રોપિઝમ થશે. બરાબર, કીમોટ્રોપિઝમ 10મા ધોરણમાં તમે ભણી ગયા છો કે રસાયણાનું વર્તન. પરાગરજમાં પણ વિશિષ્ટ રસાયણો છે અને પરાગાસન ઉપર પણ પરાગરજ આવી ગયા પછી વિશિષ્ટ રસાયણોનો સ્ત્રાવ થાય છે અને આ બંને રસાયણો સંગત હોવા જરૂરી છે તો અને તો જ પરાગરજ પરાગાસન દ્વારા સ્વીકારાશે. બરાબર. બીજું, મુક્ત થતી પરાગરજમાં દ્વિકોષીય અવસ્થા છે. એટલે તમને ખબર છે કે પરાગરજ જ્યારે મુક્ત થાય છે ત્યારે એમાં દ્વિકોષીય અવસ્થા કઈ છે? એક વાનસ્પતિક કોષ અથવા નાલકોષ અને બીજો જનનકોષ. જ્યારે તે પરાગાસનના સંપર્કમાં આવે ત્યાર પહેલા ત્રિકોષીય અવસ્થા ધારણ કરી લે છે. એટલે કે તમને ખ્યાલ છે કે વાનસ્પતિક કોષની પાછળ જે જનનકોષ છે એ જનનકોષનું સંભાજન થઈને બે નરજન્યુઓ અસ્તિત્વમાં આવી ગયા હોય અને આના જ કારણે થઈને ત્યાર પછી જુઓ, પરાગ નલિકામાં રહેલા બે નરજન્યુઓ અંડ પ્રસાધનના બે સહાયક કોષો, યાદ કરો, ભ્રૂણપુટમાં અંડછિદ્ર પાસે, ભ્રૂણપુટમાં અંડછિદ્ર તરફ અંડ પ્રસાધન છે અને અંડ પ્રસાધનમાં બરોબર વચ્ચે અંડકોષ અને સાઈડમાં બે સહાયક કોષ. તો જેવી પરાગ નલિકા ભ્રૂણપુટના સંપર્કમાં આવે કે તરત જ અંડ પ્રસાધન એવા તંતુઓ ધરાવે છે કે જે અંડછિદ્ર સાથે
પાતળા તંતુઓ દ્વારા જોડાયેલી છે, તો પરાગ નલિકા ભ્રૂણપૂટની સાથે સંપર્કમાં આવ્યાની સાથે જ તરત જ બે સહાયક કોષોનું વિઘટન થઈ જશે, જેથી કરીને બે નરજન્યુઓ જે પરાગ નલિકામાં છે અત્યારે, જે જનનકોષના સમવિભાજનથી બનેલા છે, તો બે નરજન્યુઓ ભ્રૂણપૂટમાં મુક્ત થઈ શકે, પ્રવેશી શકે. યાદ કરીએ, ભ્રૂણપૂટમાં બે નરજન્યુઓના પ્રવેશવાના કારણે એક નરજન્યુ અંડકોષનું ફલન કરે છે અને ફલિતાંડનું નિર્માણ કરે છે, જ્યારે બીજો નરજન્યુ ભ્રૂણપૂટની બરોબર વચ્ચે આવેલો દ્વિતીય કોષ કેન્દ્રની સાથે ત્રિકીય જોડાણથી પેનનું નિર્માણ કરે છે, એટલે ફલનની ઘટના થાય. બરોબર. તો આ રીતે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે આખા ટોપિકની વાત કે સ્વ અસંગત પરાગરજ હોય કે સ્વસંગત પરાગરજ હોય, ઘણી બધી વખત પરાગનયનની અંદર મુક્ત થતી પરાગરજ બીજી કોઈ જાતિની પણ હોય. બરોબર. તો ખાસ વાત એ છે કે પરાગરજ સ્ત્રી કેસર દ્વારા સ્વીકારાય તો જ પશ્ચપરાગનયન ઘટના, એટલે કે પરાગનલિકાનું નિર્માણ, પરાગનલિકાની લંબાઈમાં વધારો અને એની ફલનની ઘટના થાય. આના જ કારણે થઈને જ્યારે જુદી જુદી જાતિની વનસ્પતિઓની પરાગરજ પરાગનયનની ક્રિયાથી જ્યારે પરાગિત થતી હોય છે, ત્યારે બે તદ્દન જુદી જાતિની વનસ્પતિઓ વચ્ચે ફલન થવાના કારણે અથવા કોઈક નજીકની જાતિઓમાં ભેદભાવ કે પ્રજાતિઓમાં ફેરફાર, એવી બે વનસ્પતિઓની વચ્ચે પરાગનયન થવાના કારણે નવી નવી વનસ્પતિઓનું સર્જન થયા કરે છે અને એના જ કારણે વનસ્પતિમાં ઉદ્વિકાસ જોવા મળે છે. તો માળીઓ, બગીચાની સાર સંભાળ રાખતા માળી, વનસ્પતિ સંવર્ધકો કે જે વનસ્પતિ ઉપર સંવર્ધન કરી રહ્યા છે, પ્રયોગો કરી રહ્યા છે, સંશોધન કરી રહ્યા છે, એ બધા જ વ્યક્તિઓને પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધ વચ્ચેની જે આખી વાત છે એમને એ ખ્યાલ હોવો જરૂરી છે. તો અને તો જ ચોક્કસ પ્રકારની પરાગરજને ચોક્કસ પ્રકારના પરાગાસન ઉપર સ્થાપિત કરી અને સફળ ફલન પ્રેરી શકાય. બરોબર. એટલે વનસ્પતિ ઉપર કોઈ પણ પ્રયોગ કરવા માટે થઈને આપણી પાસે પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધ વિશે પૂરેપૂરી માહિતી હોવી જરૂરી છે. બીજો એક મુદ્દો, કોઈ પણ વનસ્પતિની પરાગરજને જો
કોઈપણ વનસ્પતિની પરાગરજને શર્કરાના દ્રાવણમાં, તો એ શર્કરાનું દ્રાવણ કયું છે? સુક્રોઝનું દ્રાવણ, બરાબર. એમાં 15થી 30 મિનિટ સુધી એને અભિરંજિત થવા દઈએ, પ્રક્રિયા કરવા દઈએ, તો સુક્રોઝની મદદથી પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે. તો 15થી 30 મિનિટ પછી એ પરાગરજને આપણે સ્લાઇડ ઉપર લઈએ તો માઇક્રોસ્કોપની અંદર આપણે એનું અવલોકન કરી શકીએ. 11મા ધોરણમાં પરાગરજનું અંકુરણ, પરાગનલિકાનું અવલોકન, એના માટે કોઈ વનસ્પતિની પરાગરજને લઈ સુક્રોઝના દ્રાવણથી એને અભિરંજિત કરીએ તો આપણને આ રીતે અવલોકન થઈ શકે. ઘણી બધી વખત આપણે પરાગરજને સીધી જ જોવી હોય, અંકુરિત ન જોવી હોય, કે મેં તમને વાત કરી હતી કે પરાગરજ ગોળ હોવી જોઈએ, બરાબર. ગોળ હોય છે, ધૂળના રજકણ જેવી એક્ઝેક્ટ રાઉન્ડ શેપની દેખાય. તો સામાન્ય પરાગરજને સેફ્રેનિનના દ્રાવણ વડે અભિરંજિત કરાય છે. આપણે પ્રેક્ટિકલની અંદર જનરલી આ વસ્તુ કરતા હોય છે. સૌથી વધારે સરળતાથી આપણને ધતુરાનું ફૂલ મળે છે, તો ધતુરાની ફૂલની પરાગરજને લઈ મંદ સેફ્રેનિનનું દ્રાવણ બનાવી દઈએ. 3 થી 4 મિનિટ સુધી, આમ તો 2 થી 3 મિનિટ બહુ ઇનફ ટાઈમ છે. તો જે આપણે પરાગરજ એને આપણે વોચ ગ્લાસ, તમારી પાસે ડિસેક્શન બોક્સમાં વોચ ગ્લાસ હોય છે, એ વોચ ગ્લાસમાં આપણે સેફ્રેનિનનું મંદ દ્રાવણ બનાવી અને જે ધતુરાના ફૂલની પરાગરજ છે એને આપણે થોડીવાર અભિરંજિત થવા દઈએ અને એને સ્લાઇડ ઉપર લઈ કવર સ્લિપથી કવર કરી અને માઇક્રોસ્કોપમાં આપણે અવલોકન કરીએ તો એક્ઝેક્ટ રાઉન્ડ ધૂળના રજકણ જેવી આપણને પરાગરજ દેખાય. પછી તમે સેફ્રેનિનનું દ્રાવણ કાઢી લઈ, બ્લોટિંગ પેપર એક આવે છે કેમિસ્ટ્રીમાં, બ્લોટિંગ પેપરથી સેફ્રેનિનનું દ્રાવણ જે છે તમે કાઢી લ્યો અને શર્કરાનું દ્રાવણ, સુક્રોઝનું દ્રાવણ તમે એક બાજુથી પસાર કરો, બરાબર. અને 15-20 મિનિટ સુધી તમે એમનામ રહો તો એ જ પરાગરજમાંથી પરાગનલિકા બનેલી હોય છે એવું આપણને અવલોકન આવે છે. તો આ રીતે ખાસ MCQ નર પરાગરજને અંકુરિત કરવા માટે આપણે સુક્રોઝનું દ્રાવણ વાપરીએ છીએ, બરાબર. એટલે પરાગનલિકાનું નિર્માણ કરવા માટે સુક્રોઝનું દ્રાવણ ખાસ જરૂરી છે. અને કોઈ પણ વનસ્પતિની પરાગરજ, આપણે પરાગરજને સેફ્રેનિનથી શું કામ અભિરંજિત કરીએ છીએ એનું એક કારણ છે. સામાન્ય રીતે મળતી આપણને પરાગરજ જે છે એ રંગહીન હોય છે, આમ તો સફેદ હોય છે, એટલે તમે માઇક્રોસ્કોપમાં એને સરળતાથી અવલોકન કરી શકશો નહીં, બરાબર. એટલે એ આપણને પરાગરજ સ્પષ્ટ નહીં દેખાય, એટલા માટે આપણે મંદ સેફ્રેનિન દ્રાવણથી અભિરંજિત કરીએ છીએ. સેફ્રેનિનનું દ્રાવણ લાલ રંગનું છે, પણ મંદ સેફ્રેનિન બનાવી દો તો આપણને પરાગરજ ગુલાબી રંગની દેખાશે. તો આ રીતે કોઈ પણ પ્રયોગ માટે આપણને પરાગરજ ત્રિકેસરનો આંતરસંબંધની જાણ હોવી જરૂરી છે. તો આમાંથી આટલા MCQ પૂછાશે, એક રસાયણની વાત, એક પરાગનલિકાની વાત અને પરાગરજને અભિરંજિત કરવાની વાત. તો આશા રાખું છું કે આ તમને સમજાણું હશે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ટુ બીંગ વિથ મી. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.